પરંતુ આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને આજે આપણે આપણા ગુરુઓને યાદ કરતા હોઈએ છીએ, એમને સન્માનમાં એમને નમન કરતા હોઈએ છીએ અને ગુરુઓના સંદેશને પણ યાદ કરતા હોઈએ છીએ। આજે આપણી સાથે ચર્ચાની અંદર જોડાયેલા છે રિલાયન્સ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી। જીગરજી, ગુડ મોર્નિંગ, આપનું સ્વાગત છે। અને ગુરુ પૂર્ણિમાને દિવસે આપ શું કહેવા માંગશો? આપના કોઈક એવા સારા સંદેશ આપ આપના ગુરુને કોઈ સંદેશ આગળ જણાવવા માંગશો? ગુરુ પૂર્ણિમા પર આપ કઈ રીતે ઉજવણી કરો છો અને શું કહેવા માંગશો? વેરી ગુડ મોર્નિંગ। સો ગુરુ પૂર્ણિમા ઇમ્પોર્ટન્ટ દિવસ છે। આઈ થિંક સૌપ્રથમ તો આજના દિવસે મા બાપને આપણે યાદ કરીએ, ઈષ્ટદેવને આપણે યાદ કરતા હોઈએ કે જેમને કારણે આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ। અને આપણે બધા માર્કેટથી જોડાયેલા છીએ, તો માર્કેટ જ આપણા માટે સૌથી મોટો ગુરુ છે। ટ્રેડિંગ કરવાનું હોય તો એક ટેકનિકલ સ્ટોપ લોસ રાખવો એ ઇમ્પોર્ટન્ટ છે। એ જ એક મને લર્નિંગ આપવામાં આવી હતી મારા ટીચર્સ તરફથી, કે જે બી માર્કેટમાં મને જે લોકોએ હેલ્પ કરી છે। સો આઈ થિંક માર્કેટ માટે યસ, સ્ટોપ લોસ મેન્ટેન કરવો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। અધરવાઇઝ પર્સનલ લેવલ પર કોઈ એક ગુરુ હોવો બહુ ડિફિકલ્ટ છે। કોઈકનું કંઈક સારું હોય, કોઈક બીજી કેરેક્ટરિસ્ટિક સારી હોય। સો પણ ઓવરઓલ મને એમ થાય કે આપણા ઈષ્ટદેવ અને મા બાપ આમને આજે આપણે યાદ કરીએ। સો ગુરુ પૂર્ણિમાના દિવસે સૌને પ્રણામ કરીને આપણે આજનો દિવસ ચાલુ કરીએ અને આપણે ટ્રેડિંગની વાતો પણ ચાલુ કરીશું હવે। ચોક્કસ। તો સૌથી મોટો અહીંયા આગળથી ગુરુ સંદેશ જેને કહી શકીએ છીએ, કોઈ પણ ટ્રેડિંગ તમે કોમોડિટીનું કરતા હો, ઇક્વિટીમાં કરતા હો, સ્ટોપ લોસ જરૂરથી રાખો। તો આ એક માર્કેટને માટે ગુરુમંત્ર તમે જો ધ્યાન રાખશો તો સફળતા ચોક્કસથી તમને મળવાની છે। તો આ જીગરજીનો ખૂબ સારો આજના દિવસે આપણને એક સલાહ બની રહી છે।